સુરત મહાનગરપાલિકાની લિંબાયત ઝોનમાં આવેલા કેનાલ રોડ પર ફાઇનલ પ્લોટ નંબર 117, 114 અને 118 પર માત્ર બિલ્ડરોના આર્થિક હિત માટેની સૂચિત લાઇન દોરીના કામને સ્થાયી સમિતિએ દફતર કરવાની માંગ સાથે અનવરનગર આંબેડકરનગર હિતરક્ષક સમિતિ આંજણાના નેજા હેઠળ સ્થાનિકોએ મહાનગરપાલિકા કચેરીએ પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. માજી કોર્પોરેટર અસલમ સાયકલવાલા અને અનવરનગર આંબેડકર હિતરક્ષક સમિતિ આંજણા સુરતના નેજા હેઠળ લિંબાયત ઝોનમાં આવેલા કેનાલ રોડ પર રહેતા ગરીબ શ્રમજીવીઓએ સુરત મનપાના મુખ્ય કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે લિંબાયત ઝોન TP7 આંજણાના ફાઇનલ પ્લોટ નંબર 117 અનવરનગર અને ફાઇનલ પ્લોટ નંબર 118 આંબેડકરનગર સ્લમ વસાહત આશરે 35 વર્ષ કરતાં પહેલાં સુરત મહાનગરપાલિકા દ્વારા શહેર વિકાસ અર્થે પુનઃવસન કરવામાં આવેલ વસાહતો છે. આ વસાહતોમાં રહેતા પરિવારો ગરીબ શ્રમિક છે. આ વસાહતના વધુમાં વધુ લોકો કાપડ ઉદ્યોગમાં છૂટક મજૂરી કામ સાથે સંકળાયેલ છે તેમજ ઘણા લોકો અન્ય છૂટક મજૂરીનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન પણ ચલાવી રહ્યા છે. આશરે 10 વર્ષ પહેલાં કેનાલ રોડના વિકાસ અર્થે આ બંને વસાહતના આશરે 200 અસરગ્રસ્ત પરિવારોને સુરત મહાનગરપાલિકા દ્વારા લિંબાયતના આવેલા કમરૂનગરમાં EWS આવાસની ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ હાલમાં સ્લમ વિસ્તારમાં સુરત મનપા દ્વારા મનસ્વી રીતે લાઇન દોરીનું કાર્ય સ્થાનિક ગરીબ શ્રમિક પરિવારો માટે અન્ય રૂપ બન્યું છે. આ પ્લોટોની આગળ કેનાલ રોડ પાસે ડુંભાલ વિસ્તારમાં નવી ટેક્સટાઇલ માર્કેટનું કાર્ય ખાનગી બિલ્ડરો દ્વારા પ્રગતિ હેઠળ થઈ રહ્યું છે કે ત્યાં લાઇન દોરી માત્ર ને માત્ર બિલ્ડરોના લાભાર્થે જ હોય એવું સ્પષ્ટપણે અહીંયા જણાઈ રહ્યું છે. સદ્દર લાઇન દોરીથી સ્થાનિક ગરીબ શ્રમિક પરિવારોનું જીવન નિર્વાહ અસ્તવ્યસ્ત થઈ જશે. આ સ્લમ વિસ્તારના લોકોનું આર્થિક, સામાજિક અને શૈક્ષણિક બાબત પર પણ ઘણી ગંભીર અસર ઊભી થઈ શકે છે. ઉપરાંત સ્લમ વસાહત સુરત મહાનગરપાલિકા દ્વારા પુનઃવસન કરવામાં આવેલો એ બિનઅધિકૃત વસાહત નથી, જે આપણી જાણસારું અનવરનગર આંબેડકરનગર હિતરક્ષક સમિતિ દ્વારા માંગણી કરીએ છીએ કે જેથી સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની સભામાં એજન્ડા નંબર 23 લાઇન દોરી મંજૂર કરવાની દરખાસ્ત સ્થાનિક ગરીબ શ્રમિક પરિવારોના હિતમાં ન્યાય કરી દફતરે કરવામાં આવે. જો આપના દ્વારા માત્ર ને માત્ર બિલ્ડર લાભાર્થોને આ દરખાસ્ત એનકેન પ્રકારે મંજૂર કરાશે, તમારે સ્થાનિક ગરીબ શ્રમિક પરિવારો સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે અને આંદોલનથી જે કંઈ પણ અસર ઊભી થાય તેની સંપૂર્ણ જવાબદારી સુરત મહાનગરપાલિકાને રહેશે તેવું તેમ જણાવ્યું હતું. जाकिर शाह, आज हम इसलिए आए हैं कि कुछ 3-1 महीने पहले म्यूनसिपालिटी ने हमारे घरों का सर्वे किया था और वो बिल्डरों को फ़ायदा पहुंचाने के लिए हमारे घरों को रोड काट रही है, तोड़ रही है और हमें आवासों में फेंका जाने का कह रही है. आज जो लोग पहले के लोग जो आवासों में गए वो इतनी तकलीफ में है, ना वहाँ पानी की गटर लाइन की ना कोई चीज़ की सुविधा देनी है, वहाँ छतों टूट रही है, सब हो रहा है. आप बताइए, हम गरीब लोग रोज़ का खाने वाले हैं, हमें 10 रुपये 20 रुपये भाड़ा देने को तकलीफ होती है यहाँ से वहाँ जाने के लिए. अब हम कहाँ से 200-300 रुपये खर्च करेंगे आवास से इधर से उधर से आने के लिए, हमारे विस्तार में खाने पीने के लिए. हमारी आज कितने लोग हम कम से कम 500 से 550 600 लोग आए हुए हैं यहाँ. क्या कहना चाहते हो? हमारी कमिश्नर साहब से ये मांग है, हाथ जोड़ के हमारी उनसे विनती है कि हम गरीबों को बेघर ना करें. हमारे आसपास में जो टेनेमेंट का काम चल रहा है वही अंजना में यही कहीं हमें वही बचाओ. સુરત મનપાની મુખ્ય કચેરીએ મોટી સંખ્યામાં આંજણા વિસ્તારના સ્થાનિકો પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી. અઝર કુર્સી સાથે હર્ષ સેટા.